गाइस वेलकम टू माय न्यू चैनल ફરીથી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે રંગીન ડ્રેસ પહેર મિત્ર શત્રુજી તમે દવાખાને થઈ ગયા મિત્રો આ છે શત્રુજીમાં પેલા જો દાદરા ઉતરવાનું ને આમાં ચડવાનું આ છે ફિફાજની શત્રુજી નદી બે કાંઠે હાલી જાય હો। કાલ પાછું પાણી એવું ફૂલે ફૂલ એટલે અત્યારે બે કાંઠે શત્રુજી હાલી જાય છે। જુઓ મિત્રો આ છે ફિફાજ ધોઈ નાખે પાણી આવે એટલે સીધું ધોઈ જ નાખે બીજી વાત જ નહીં પાણી જેટલું આવે। આમાં બગલું બેઠું છે બગલું હેઠે માછલા પકડે છે 2-3 જણા। આમાં રઘુભાઈ શત્રુજીમાં પાણી જોઈ રહ્યા છે કહે છે કે બહુ ડોળું પાણી આવે। જુઓ અનિરુદ્ધભાઈ માવો સોળે છે અને એના ગોતતા હતા વાસેટી પણ વાસેટી તો હું પણ વાસેટીનો વેલોય ન ચડ્યો ગયા થાય મેં કંટોલાને વાસેટી ગોતવો પણ વેલાય ન ક્યાંય તેમાં એવા ક્યાંય કોઈ રોડના કાંઠે રહેવા જ નથી દીધા। એમાંય તે અમારા આ જયંતિ કાકા હારે હું કાંઈ ગોચ્યું નહીં નકરા ઉપા બીડીને ઠૂઠા પીચા કર્યા બસ એવણો ફાઇનલી ગારામાં હાલ્યા આવે મારી દીકરી બે કદડો હું કરો છો હા અમે આખા રીંગણાનું શાક બનાવું છું એક નંબર જો રીંગણા જુઓ કેમ છે ગામડાના રીંગણા મસ્તીના રીંગણા ઉપાડી જો દૂત્યું પછી ડુંગળી પછી આ લૂણી આની ભાજી બનાવવાની છે બતાવો આમ રોટલા ચાલુ છે અહીંયા જો મમ્મી રોટલા બનાવે છે મમ્મી કેટલા રોટલા બનાવવાના છે 3 કેટલા બના એક દિના આખા શાક સોવે ને અહીંયા જો માં ટકુ બનાવીને બેહી જા હવે રીંગણાનું શાક બની જાય પછી આપણે તમને બતાવી દઈએ કેવું બીનું સારું લાગે તો કોમેન્ટ કરજો આપણે કોમેન્ટ ચાલુ કરી છે જો મિત્રો આવા નાખે છે રીંગણા હવે નકલી પડવાની ઉતાવળી છે ભૂખ લાગી મિત્રો હવે પાકી દેતા ખાન દબા દમ મુએ જાવ મટકે કેટલી વાર લાગશે તો પેલામાં કરવી એટલે વાર તો લાગે જ ને કુકરમાં ન ખાવે એમને રીંગણાનું શાક તો પેલામાં જ ખાવે એટલે એને તો પેલામાં જ કરવી આ રોટલા લઈ લેજો માય થઈ ગયું આવો મિત્રો સંપો જોઈએ તો પેલું પડી જાય ને ભૂખ્યા કટી ખાવી દો મેદરા ગરમ આખા રીંગણાનું શાક કેમ લાગ્યું દીકું ભાઈ મસ્તીનો હવે પીરસવાનું ચાલુ છે બસ એ મોટું રીંગણું કાઢ લે નાનું નાખ તો તમે બે તમારા હા ભાઈ
કેટલું જો હે તારે મારે તો જોવે રીંગણા હે મારે તો જોવે આ મમ્મી દીકરી દે હાલો હવે ટેસ્ટ મારી લેવી એમાંય પાછું શેકેલું મરશું હો હા ખટાનું હા અચ્છા ખાઓ તમે અચ્છા ખાઓ એક નંબર બ્યુટીફુલ ગરમ છે જવો અહીંયા ગરમ લાગેલો ગરમ છે કોને રીંગણાનું શાક ભાવે છે કોમેન્ટ કરીને કહેજો